ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 3 જે છે પ્રકરણ 3 ની વાત કરીશું. પ્રકરણ 3 ની વાત કરું એ પહેલા થોડીક માહિતી પ્રકરણ 2 ની અંદર જે ચર્ચા કરેલી છે એની આપણે કરીશું. પ્રકરણ 2 ની ઓલરેડી તમે જે અગાઉ અભ્યાસ કરેલો છે એ અભ્યાસને આધારે પ્રકરણ 3 જે છે એ પ્રકરણ 3 ની અંદર એના કમ્પાઇલમાં એને જોડાઈ જાય એ રીતના આખું ચેપ્ટર જે છે આપેલું છે. જો આપણે અહીંયા એવું વાત કરીએ તો એવું કહી શકાય કે જો પ્રકરણ 2 ના આવડતું હોય તો પ્રકરણ 3 પણ ના આવડે. બંને સાથોસાથ છે. અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે એટલે અત્યારે ભારપૂર્વક કેવું તેવું કહી શકાય કે સ્કીમ વધારે હોય છે. જ્યાં પણ ખરીદી કરવા જાઓ તો બાય વન ગેટ વન ફ્રી હોય છે. એમ અહીંયા પણ કહી શકાય જો પ્રકરણ 2 આવડે તો પ્રકરણ 3 ઓટોમેટિક આવડી જાય એવું છે. બરાબર? તો બાય વન ગેટ વન ફ્રી ની આ સ્કીમમાં આપણે ચાલુ કરીએ છીએ પ્રકરણ 3 અને પ્રકરણ 3 ની અંદર મેં કીધું એ પ્રમાણે પ્રકરણ 2 માં જે તમે શીખીને આવેલા છો એનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર? તો અગાઉના પ્રકરણમાં તમે જે પરમાણુનું બંધારણ છે એ પરમાણુના બંધારણમાં કયા કયા વૈજ્ઞાનિકોએ કેવી આગાહીઓ કેવી સાબિતીઓ અને કેવી પૂર્વધારણાઓ કરી એના વિશે તમે સમજૂતી મેળવેલી છે. સાથે સાથે કેટલાક પ્રકાશ અને તરંગ સંબંધિત જે સ્વભાવ જે છે સ્વભાવની પણ દ બ્રોગલી અને સાથે સાથે હાઇઝનબર્ગ જે છે એની અનિશ્ચિતતા જે છે એ પણ તમે જોયેલી છે. છેલ્લે લાસ્ટ જે છે લેક્ચરોમાં તમે કક્ષા અને કક્ષક, બરાબર, તો કક્ષા અને કક્ષક વિશે પણ વિસ્તૃત અભ્યાસ મેળવેલો હશે. તો હવે લેક્ચર જે છે લેક્ચર 3 ની અંદર એની અંદરથી આપણે શું માહિતી મેળવવાની છે એની થોડીક ચર્ચા કરી લઈએ. તો દાખલા તરીકે તમને ખબર છે કે પરમાણુ જે છે પરમાણુના કેન્દ્ર જે છે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. બરોબર? અને પરમાણુના કેન્દ્રની આસપાસ જ્યાં આગળ કક્ષાઓ છે ત્યાં આગળ ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન ફરે છે. બરાબર? અને ચોક્કસ અંતરે જે ઇલેક્ટ્રોન ફરે છે એ ચોક્કસ પ્રકારની ઊર્જા ધરાવે છે. તે બધા પેરામીટરોમાં ચર્ચા નહીં કરું, મારે જે જરૂર છે એની જ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો દાખલા તરીકે પરમાણુ જે છે પરમાણુના કેન્દ્રમાં આપણને ખ્યાલ છે પ્રોટોન હોય છે. જેટલા પ્રોટોન હોય એટલા જ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન હોય છે. હવે જો તટસ્થ પરમાણુ હોય તો જ આ બંનેની સંખ્યા સરખી હોય. પરંતુ જો ધન વીજભારિત હોય તો ખ્યાલ છે પ્રમાણે અગાઉના ધોરણમાં શીખી ગયેલા છો કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને પણ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને છે. પણ આપણે અહીંયા તટસ્થ પરમાણુની વાત કરીએ તો જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. બરાબર? તો અહીંયા ન્યુટ્રોનની પણ આપણને ખ્યાલ છે કે કેન્દ્રની અંદર ન્યુટ્રોન પણ હોય છે જે વીજભાર રહિત હોય છે. પણ સમગ્ર પરમાણુનો ભાર પરમાણુ કેન્દ્રમાં અંકિત થયેલો હોય છે. રુથરફોર્ડ સમગ્ર ભાર એની નાભીમાં હોય છે. બરોબર? જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે પ્રકરણ જે છે પ્રકરણ 2 માં SPDF વિશે પણ ભણી ગયા છો કે દરેક ઇલેક્ટ્રોન પહેલા ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. તો તમને ખ્યાલ હશે અને ખબર જ છે કે અહીંયા પહેલી જે કક્ષા દોરવાની છે કક્ષક જે છે એની અંદર 1s હોય છે. જ્યાં આગળ તમે ભણી જ ગયેલા છો કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક n ન્યુટ્રોન નહીં, મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, 4, 5 એમ
આગળ આવતી જાય છે. આ બધા કોષ તરીકે પણ તમે વ્યાખ્યાયિત કરેલા છે, જેને તમે K L M N O આગળ જેમ લખવું એમ આગળ લખી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે જે 1s કક્ષક લખી એ 1s કક્ષકની બાજુમાં અહીંયા નીચે મીન્સ કે બીજી કક્ષા જે આપેલી છે એની અંદર 2s હોય છે. s કક્ષકની અંદર હવે બીજી કક્ષક દાખલ થઈ જેને આપણે કહીએ છીએ 2p કક્ષક. બરાબર. બધાને દેખાતું જ હશે. ઓકે, તો ચલો ફરીથી. તો 2p કક્ષક જે છે 2p કક્ષક, એના પછીની કક્ષકની વિચાર કરીએ તો અહીંયા આવશે 3s કક્ષક, 3s 3p અને અહીંયા આવશે 3b. બરાબર. તો નેક્સ્ટ એના પછી ખ્યાલ છે કે 1s 2s 3s પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 4s. એના પછી શું આવશે? તો કે 4p. પછી શું આવશે? 4d. પછી આવશે 4f. બરાબર. તો 12મા ધોરણમાં આપણે અહીંયા સુધીની કક્ષકો જે છે યાદ રાખવાની છે. s p d f. f પછી g પણ આવે, પણ આવર્ત કોષ્ટકમાં આપણે કુલ કેટલા તત્વો શીખેલા છે? તો આપણને ખ્યાલ છે કે કુલ 114 તત્વની માહિતીઓ જે છે એ અગાઉ ચોપડીઓની અંદર નિર્દેશિત કરેલી છે. હાલની તારીખમાં એમાં વધારો થઈ ગયેલો છે 118 સુધી, પણ ગૂગલ ટીચરમાં જો તમે જુઓ તો એની અંદર કેટલાક તત્વો જે છે તત્વોની શોધો ચાલુ છે. તો એ વખતે કક્ષકો જે છે એને કક્ષાઓ જે છે એ વધે જાય. બરાબર. એટલે હાલ પૂરતું આપણે અહીંયા સુધી ધ્યાન આપીએ છીએ. તમને ખ્યાલ છે એ પ્રમાણે દરેકની અંદર કેટલા ઇલેક્ટ્રોન માં આપણને ખ્યાલ છે કે s માં 2 માં. તો દરેક s માં કેટલા ઇલેક્ટ્રોન માં હશે? તો કે 2 ઇલેક્ટ્રોન માં હશે. પછી p માં કેટલા માં? તો કે 6 માં. તો દરેકમાં કેટલા માં હશે? અહીંયા 6 માં હશે. d માં કેટલા માં? તો કે 10 માં. તો 10 ઇલેક્ટ્રોન આમાં. જ્યારે f માં કેટલા માં હશે? તો કે 14 માં હશે. 14 એની અંદર રહે છે. તો પહેલી જે અહીંયા પહેલા જે કોષની વાત કરી, પહેલા જે મુખ્ય ક્વોન્ટમાંકની વાત કરી એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન આવે છે? તો કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે છે. બરાબર. બીજામાં ગણીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે 6 ને 2 8 થાય. તો અહીંયા આવે 8 આવે છે. બરોબર. નેક્સ્ટ 6 2 8 8 ને 10 18 આવે છે. ખ્યાલ આવી જ ગયેલો હશે બધાને, અગાઉ તમે ભણેલા જ છો પ્રકરણ 2 ની અંદર. તો 18 ને 14 તો કેટલા થશે? તો કે 32 થશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. ધોરણ 9 ની અંદર, ધોરણ 10 ની અંદર તમે આવું કંઈક ભણેલા હશો કે પહેલો ઇલેક્ટ્રોન ભરાય તો કે બીજી કક્ષા જે છે પહેલી કક્ષા જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન, 2 પછી 8, ફરીથી 8. બરાબર. તો કે સાહેબ અહીંયા તો એકલા જ 8 છે. તો આ જે છે એ મુખ્ય કક્ષા છે. પેલી ગૌણ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે. તો 2 8 8 18 18 32 પછી અપૂર્ણ. બરાબર. તો આ જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થયેલી છે, આ ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે ગોઠવણી આવર્ત કોષ્ટકને આભારી છે. આવર્ત કોષ્ટક જે છે, આવર્ત કોષ્ટક જ્યારે બી અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ આવર્ત કોષ્ટકની માહિતી અને કેટલાક આધારભૂત સાબિતીઓને લીધે આપણે આ મુખ્ય ક્વોન્ટમાંક જે છે એની રચના કરી શક્યા છીએ. સાથોસાથ મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ મુખ્ય ક્વોન્ટમાંક જે 4 આપેલા છે, તો ક્વોન્ટમાંકો જે છે ક્વોન્ટમાંકોનો ઉપયોગ કરીને જે આવર્ત કોષ્ટક હાલ આધુનિક આવર્ત કોષ્ટક તરીકે જે ઓળખાય છે એની વાત આપણે આ પ્રકરણમાં કરવાની છે. બરાબર. તો આ બધી જે માહિતીઓ છે એ પહેલા જ્યારે બી આવર્ત કોષ્ટકમાં તત્વ જે છે તત્વનું વર્ગીકરણ કરવાની શરૂઆત થઈ એ આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. સાથે સાથે આ જે તત્વો છે
એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એની આવર્તનીયતા, એટલે કે આવર્તનીયતાનો અર્થ શું થાય તો કે ડાબી બાજુથી જમણી બાજુ જતા, જમણી બાજુથી ડાબી બાજુ આવતા, ઉપરથી નીચે તરફ જતા અને નીચેથી ઉપર તરફ જતા આવર્ત કોષ્ટકમાં કયા કયા ગુણધર્મોમાં ફેરફારો થાય છે અને ઘટે છે કે વધે છે, અચળ જળવાઈ રહે છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તો આ પ્રકરણ જે છે એ પ્રકરણની અંદર આપણા આવર્ત કોષ્ટકની જે ગોઠવણી છે એ ગોઠવણી આયોજન જે છે આયોજન કેવી રીતે થયું એની અંદર આપણે આગળ જે છે અભ્યાસક્રમ જે છે અભ્યાસક્રમમાં શું શું આપેલું છે એની થોડી રૂપરેખા મેળવી લઈએ. બરાબર? તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે પ્રકરણ જે છે પ્રકરણનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને તેમના ગુણધર્મોમાં આવર્તનીયતા તો પિરિયોડિસિટી જે છે એની અંદર અગાઉ જે છે મેં કીધું એ પ્રમાણે તત્વો જે છે તત્વોનું વર્ગીકરણ, બરોબર, અને બીજો પાર્ટ છે એમના ગુણધર્મોમાં આવર્તનીયતા. તો આ પાઠમાં આપણે પહેલું જ જોવાનું છે તત્વોનું વર્ગીકરણ નો ઇતિહાસ. ઓકે, તો એમની હિસ્ટ્રી જોવાની છે કે તત્વોનું વર્ગીકરણ કેવી રીતે પહેલેથી કરવામાં આવેલું. બરાબર? બીજું જોવાનું છે આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક, બરોબર, નું સ્વરૂપ, રૂપરેખા, બરાબર, એની ચર્ચા કરવાની છે. આધુનિક આવર્ત કોષ્ટક જે છે એનો જે નિયમ છે એ નિયમની પણ આપણે માહિતી મેળવવાની છે. હેનરી મોસોલ જે છે એમણે જે ફેરફાર કર્યો છે. બરાબર? એના પછી થર્ડ પોઈન્ટ આવે છે 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના IUPAC નામકરણ. The nomenclature of International Union for Pure Applied Chemistry દ્વારા જે નિયમો તારવેલા છે એ નિયમો 100 થી વધુ પરમાણુ ક્રમાંક જે ધરાવે છે એની વાત કરવાની છે. બરોબર? નેક્સ્ટ એના પછી આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની અંદર ઇલેક્ટ્રોન રચના અને SPDF વિભાગો શીખવાના છે. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક માં સમૂહ અને આવર્તની ઇલેક્ટ્રોન રચનાઓ, બરોબર, અને સાથે સાથે SPDF વિભાગોની પણ ચર્ચા કરવાની છે વિસ્તૃતમાં. બરોબર? નેક્સ્ટ એના પછી બધું જનરલ ભેગું લઈ લઈએ તો તત્વો જે છે તત્વોના ગુણધર્મોમાં આવર્તનીય લક્ષણો, એટલે કે કેટલાક અગત્યના ગુણધર્મો, જેવા કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા.
પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા રેડિયસ જે છે બંનેના જોવાના છે અને એમાં પણ આવર્તનીયતા બરાબર. નેક્સ્ટ એના પછી જોવાનું છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. ઓકે, આયોનાઇઝેશન એન્થાલ્પી ઉર્જા જે છે એની વાત કરવાની છે. નેક્સ્ટ એના પછી ચર્ચા કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ચર્ચા કરવાની છે. ચોથો પોઈન્ટ છે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી બરાબર એની ચર્ચા કરવાની છે બરાબર. અને છેલ્લે આપણે થોડું ઘણું સંયોજકતા ઉપર અથવા તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શબ્દ બહુ ઓકવર્ડ છે, સહેલો લખવો હોય તો લખી દેવાય સક્રિયતા. ઓકે, અથવા ઇંગ્લિશમાં રિએક્ટિવિટી એની ચર્ચા કરવાની છે. ઓકે, તો આટલા પોઈન્ટ્સ જે છે પોઈન્ટ્સ ની આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 3 જે છે એની અંદર ચર્ચા કરવાની છે. તો આજના લેક્ચર થી સ્ટાર્ટ કરીએ છીએ કે આજે આપણે ચર્ચા કોની કરીશું તો કે તત્વોનું વર્ગીકરણનો ઇતિહાસ બરાબર. તો અગાઉના ધોરણની જેમ આ પ્રકરણ એ પ્રાઇમરી પ્રકરણ ઉપરથી જ છે. તમે જે અગાઉના ધોરણમાં શીખીને આવેલા છો એનો વિસ્તૃત ખ્યાલ હવે તમને આવશે બરાબર. તો અગાઉના ધોરણમાં જે ઇલેક્ટ્રોન રચનાઓ ગોઠવણી જે શીખેલા હતા એમાં પ્રકરણ 2 માં તમે જે જોઈને આયા એનાથી અંદર હવે આગળ કેવા પ્રકારના ઇલેક્ટ્રોનમાં ફેરફાર કરવાથી એના ગુણધર્મોમાં શું ફેરફાર થાય છે એ આ પ્રકરણમાં મેઇન બાબત છે. પણ હાલ તત્વોના વર્ગીકરણનો ઇતિહાસ બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્રકરણ 3 માં હવે આગળ જોઈએ છે વર્ગીકરણ. તત્વોનું વર્ગીકરણ નો ઇતિહાસ. તો ચલો તત્વોનું વર્ગીકરણનો ઇતિહાસ. તો પહેલા ખબર હોવી જોઈએ કે તત્વો કેટલા છે. તો તત્વો જે છે એ તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ. તો પહેલા આપણે વાત કરીએ તત્વો કેટલા છે. તો હાલની તારીખમાં આપણને ખ્યાલ છે હમણાં જ લખેલું કે 114 તત્વો છે બરાબર. તો 114 તત્વોમાં 92 તત્વો જે છે એ કુદરતી છે બરાબર, નેચરલ છે. જ્યારે બાકીના જે તત્વો છે એ બધા કૃત્રિમ તત્વો છે. બાકીના તત્વો બરાબર જે માનવ સર્જિત છે, પ્રયોગશાળામાં લેબોરેટરીઓની અંદર એને એસ્ટાબ્લિશ કરેલા છે, એને શોધેલા છે બરાબર. તો આ જે તત્વો છે તત્વો અગાઉ આટલા બધા નહોતા. તો અગાઉના સમયમાં એટલે એવું કહેવાય છે કે લગભગ 1800 ની સાલમાં 1800 સાલમાં ઈસવીસન 1800 માં ફક્ત 31 તત્વો હતા. 31 તત્વો ઓછા તત્વો હોવાના કારણે વૈજ્ઞાનિકોને યાદ રાખવું સહેલું પડતું. એ સરળતાથી તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે છે એ યાદ રાખી શકતા હતા. પરંતુ જેમ જેમ વર્ષો થતા ગયા
એટલે કે લગભગ 1865 માં આ તત્વોની સંખ્યા બમણી થઈ, બરાબર? તો તત્વોની સંખ્યા જે છે એ બમણી થઈને લગભગ 63 જેટલા તત્વો થયા. તો આ જે તત્વો છે એ 63 તત્વોની જે સંખ્યા છે એ બમણી થવાના કારણે વૈજ્ઞાનિકોને યાદ રાખવું મુશ્કેલ પડતું હતું, બરાબર? તો 1865 માં લગભગ તત્વોની સંખ્યા 63 થઈ. એટલે વૈજ્ઞાનિકોને અહીંયા પ્રોબ્લેમ એ થયો કે તત્વોની સંખ્યા વધવાના કારણે એમના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જે છે યાદ રાખવામાં તકલીફ ઊભી થઈ. તો કેટલાક વૈજ્ઞાનિકોને અહીંયા એવું જ્ઞાન મળ્યું કે આનું જો વર્ગીકરણ પાડી દઈએ, એમના જૂથ બનાવી દઈએ તો એને સરળતાથી યાદ રાખી શકાય. અને અહીંયા જ વિદ્યાર્થી મિત્રો તત્વોના વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો તત્વોનું વર્ગીકરણ નો આખો જે યુગ છે એ યુગમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક આવે છે જે અગાઉના ધોરણમાં કદાચ તમે ભણી જ ગયેલા હશો, જેનું નામ છે જ્હોન ડોબરેનર, બરાબર? તો પહેલી આપણે એની વાત કરીએ છીએ. નંબર 1 કે કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ તત્વોના વર્ગીકરણ કરવાની શરૂઆત કરી? તો એમાં આવે છે જ્હોન ડોબરેનર. તો જ્હોન ડોબરેનરે સૌપ્રથમ કેટલાક તત્વો જે છે તત્વોના પરમાણુ ભાર જે છે પરમાણુ ભાર અને સાથે સાથે ભૌતિક રાસાયણિક ગુણધર્મો જે છે એને આઇસોલેટ કર્યા. એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ સમાન આવે એનો એક વર્ગ અલગ કર્યો. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા તત્વોને અલગ પાડ્યા. અને જ્યારે આ તત્વોને અલગ પાડ્યા ત્યારે આ તત્વોની ત્રણ તત્વો જે છે એનું એક જૂથ બનાવીને એમને આઇસોલેટ કર્યું, અલગ કર્યું. આ ત્રણ તત્વો જે જુદા પાડ્યા એટલે કે ત્રણ તત્વોના જે જૂથ તૈયાર કર્યા માટે આ ડોબરેનરના નિયમને ત્રિપુટીનો નિયમ કહેવાય છે. તો ત્રિપુટીનો નિયમ રજૂ કરનાર વૈજ્ઞાનિક જે છે એનું નામ છે જ્હોન ડોબરેનર. તો આ જે ત્રણ તત્વો છે એ ત્રણ તત્વો હાલની તારીખમાં આવર્ત કોષ્ટકમાં ક્રમમાં જ આવે છે, બરાબર? દાખલા તરીકે પહેલા સમૂહમાં આવે છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો આ જે ત્રણ તત્વો છે ત્રણ તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સમાન હતા માટે જ્હોન ડોબરેનર જે છે એને એક જ જૂથમાં મૂક્યા, બરાબર? બીજું આવે છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, સમૂહ નંબર 2, બરાબર? તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, તો આ જે ત્રણ ત્રિપુટી છે એવી જ રીતે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, બરાબર? તો આ જે ત્રણ તત્વો છે એ પણ સમાન ગુણધર્મો ધરાવતા હતા. સાથે સાથે એમને એવું પણ જોવા મળ્યું કે દરેક તત્વનો જે પરમાણુ ભાર છે એ પરમાણુ ભારને જો ધ્યાનમાં લઈએ તો અહીંયા પરમાણુ ભાર લિથિયમનો 7 છે, સોડિયમનો 23 છે અને પોટેશિયમનો 39 છે. તો એમને એવું જોવા મળ્યું
કે પહેલા બે તત્વોનો જો સરેરાશ લેવામાં આવે તો એ લગભગ વચ્ચેના તત્વના પરમાણુ ભાર જેવો થતો. એટલે એવું કહી શકાય કે કેલ્શિયમ અને બેરિયમ ના પરમાણુ ભાર દાખલા તરીકે 40, 88 અને 137 છે. 40, 88 અને 137 છે. બરાબર? તો બંને તત્વો જે છે ઉપર અને નીચે એમનો જો સરવાળો કરીને આવે ને ભાગ્યા 2 કરવામાં આવે તો શબ્દ સાંભળજો ચોક્કસ એ લગભગ એને વચ્ચેના તત્વના પરમાણુ ભારને મળતો આવતો હતો. એવી રીતે ક્લોરીનમાં આપણને ખ્યાલ છે 35.5 છે, બ્રોમિનનો પરમાણુ ભાર 80 છે અને આયોડીનનો 127 છે. તો આનો પરમાણુ ભારનો સરેરાશ જે છે એ વચ્ચેના પરમાણુ ભારને મળતો આવતો હતો. પણ ડોબરેનરે આવા 3 તત્વોના જૂથો બહુ જ મર્યાદિત સંખ્યામાં બનાવી શકે અને બહુ જ મર્યાદિત સંખ્યામાં બનાવ્યા માટે આ નિયમ જે છે એ સર્વવ્યાપક બન્યો નહીં. સાથે સાથે એ વખતે તત્વોની સંખ્યા જે છે એ ઓછી હતી. લગભગ એવું કહેવાય છે કે 1829માં આ જે ડોબરેનર છે એને ત્રિપુટીનો નિયમ રજૂ કરેલો. તમને જોઈ શકાય છે કે આ બંનેની વચ્ચેની સ્થિતિ છે. પણ આવું બધું પરીક્ષાઓમાં પૂછાતું નથી. હા, આમાંથી શ્યોર MCQS અથવા તો શોર્ટ ક્વેશ્ચન જે છે પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું આ છે. તમે કોઈક સમય માની લો કે પરમાણુ ભાર તમને યાદ ના હોય તો ચાલશે, પરંતુ ત્રિપુટીઓમાં કયા 3 તત્વો હતા એ તો ધ્યાને હોવા જ જોઈએ. બરાબર? નેક્સ્ટ એના પછી જોઈએ છે બીજો વૈજ્ઞાનિક. તો બીજો વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિક હતો AEB. The Cartois. ઓકે, પ્રોનાઉન્સિએશનમાં ફેરફાર હોઈ શકે પણ ધ Cartois અથવા તો DE લખાય છે. ડી Cartois જે છે એનું નામ છે અને આ વૈજ્ઞાનિક જે છે વૈજ્ઞાનિકે સેકન્ડ બીજા નંબરમાં ડોબરેનર પછી તત્વો જે છે એનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. આ વૈજ્ઞાનિકે પણ શું ધ્યાનમાં રાખ્યું તો એના સમયમાં એટલે કે લગભગ એવું કહેવાય છે કે 1862માં આ વૈજ્ઞાનિક જોડે જેટલા જાણીતા તત્વો હતા એ જાણીતા તત્વોના પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો અહીંયા લખી શકાય કે જાણીતા તત્વોના પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા. ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એક નળાકારની રચના કરી. આ નળાકારમાં ખાસ ધ્યાને લેવા જો આ નળાકારમાં જે નળાકાર છે એ નળાકારના નિશ્ચિત ગાળે ફરીથી ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. તો અહીંયા યાદ રાખવા જેવું છે કે જે નિશ્ચિત ગાળે જગ્યાએ ગુણધર્મોમાં પુનરાવર્તન
દર્શાવતા હતા. બરોબર, પણ એવું કહેવાય છે કે આવી રીતે એ ફક્ત થોડાક જ તત્વોને ગોઠવી શક્યા હતા. એટલે કે ફક્ત ધાતુઓને જ ગોઠવી શક્યા હતા વિદ્યાર્થી મિત્રો. પણ ધાતુના ઓક્સાઇડ જે છે એના રાસાયણિક ગુણધર્મોમાં થોડા ફેરફારો એમને જોવા મળ્યા હતા. એટલે ચોક્કસ આંકડો નથી, પરંતુ લગભગ 11 તત્વોને જ ગોઠવી શક્યા હતા. એટલે આ વૈજ્ઞાનિક જે છે એમનું પણ ખાસ ધ્યાન જે છે ધ્યાન તત્વોના વર્ગીકરણમાં ખેંચાઈ શક્યું નહીં અને બહુ પ્રચલિત રહ્યું નહીં. સમજો તમે, અહીંયા 3 ને 3 6 ને 3 9 તત્વોની વાત થઈ, અહીંયા 11 તત્વોની વાત થઈ. હવે 20 તત્વો સુધીની વાત આવશે. એટલે કે નેક્સ્ટ જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ આવશે, જેને અષ્ટકનો નિયમ આપેલો. બરાબર, તો અહીંયા બોર્ડની અંદર જે માહિતી આપેલી છે એનો તમે સ્ક્રીન